કોંગ્રેસ નેતા મનીષ દોશી જોડાયા છે। મનીષભાઈ, ઇલેક્ટ્રો બોન્ડને લઈને જે વિવાદ થયો છે, કોંગ્રેસ દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, સીધા સવાલ લોકતંત્ર પર ઉઠાવવામાં આવી રહ્યા છે। શું છે આ મુદ્દો? શું છે, શું કહેવું છે તમારું આ મુદ્દે? કોંગ્રેસ આક્ષેપ નથી કરતી। કોંગ્રેસ હકીકત એ છે કે જે રીતે દેશની સર્વોચ્ચ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઇલેક્ટ્રોલ બોન્ડ પારદર્શકતાના નામે કેન્દ્રની ભાજપા સરકારે જે રીતે ધંધા લોનની જે થિયરી લાવી, હપ્તા વસૂલી, બેફામ કઈ રીતે વસૂલાત કરી શકાય, તમારી આ ઈડી સીબીઆઈની રેડ પડે અને પછી કેવી રીતે સેટલમેન્ટ થાય, અથવા તો તમને કોન્ટ્રાક્ટ લેવો હોય તો કઈ રીતે સત્તાધારી પક્ષને પૈસા આપવાના આવે, એનું એક પછી એક કચ્ચા ચીઠા નામદાર સુપ્રીમ કોર્ટે ફટકા લગાડ્યા પછી એક ખુલ્લા પડ્યા છે। તમે જે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પછી જે ઇલેક્ટ્રોલ બોન્ડની આખી યાદી જે જાહેર થઈ અને જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના વેબસાઇટ ઉપર છે, આપ જોઈ શકતા હશો કે કઈ કઈ પ્રકારની પત્તી એક પછી એક આવે। હજી તો એનાલિસિસ તો બહુ વાર લાગશે, પણ જે પ્રાથમિક તબક્કાના જે કારણો આવ્યા છે તમે જુઓ, એક પછી એક કારણોમાં જે કંપની ઉપર ઈડીની રેડ કરી હોય, 19 કંપની એવી હોય જેને નાણાં મંત્રાલય કીધું હાઈ રિસ્કની કંપની હોય, 6 મહિના પહેલા 49 કંપનીઓ પોતે એસ્ટાબ્લિશ થઈ હોય ને સીધા નાણાં આપી દેતી હોય, અનેક કંપની એવી હોય કે જેનો કુલ નફો હોય એના કરતાં 10 ગણું નાણું આપ્યું હોય। એટલે આ સંપૂર્ણપણે કાળા નાણાંનો ખેલ આખો સત્તામાં બેઠેલા લોકોએ કઈ રીતે કર્યો। અને બીજી બાજુ કોંગ્રેસ પક્ષને કાર્યકર્તા દ્વારા ક્રાઉડ ફંડિંગ દ્વારા મળેલા પૈસા ઉપર રોક લગાવી કોંગ્રેસને એનકેન પ્રકારે લોકતંત્રમાં પોતે લડાઈ ન લડી શકે તે માટેનો આખો એક સુનિયોજિત ખેલ કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર કરી રહી। મને એમ લાગે છે આ ગંભીર અને ચિંતાનો વિષય એટલા માટે છે કે આ લોકતંત્રની વાત છે। વિપક્ષનું હોવું લોકતંત્રની અંદર ચૂંટણી થાય, હાર જીત થાય એ બધું ખરું, પણ આ પ્રકારની પરિસ્થિતિના કારણે સ્પર્ધામાં જ અટકાવવા અને સંપૂર્ણ મનીષભાઈ આપણી પાસે પરત ફરીએ। આપણી સાથે ભાજપ નેતા યમલ વ્યાસ પણ જોડાયા છે। યમલભાઈ, ખૂબ સ્વાગત આપનું ઝી 24 કલાકમાં। જે રીતે ઇલેક્ટ્રો બોન્ડનો આખો મુદ્દો ઉઠ્યો છે, વિવાદ થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ સત્તા પક્ષ પર પ્રહાર કરી રહ્યું છે અને કહ્યું છે કે તમે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છો, સંસાધનો પર તમે કબજો કરી લીધો છે અને સમાન હક સંસાધનોના ઉપયોગ પર નથી મળી રહ્યો। આ તમામ આક્ષેપ કોંગ્રેસ તરફથી છે, શું કહેશો? મેં મનીષભાઈને થોડીક વાત સાંભળી એમની। સૌ પ્રથમ તો હું કહું કે અમિતભાઈ શાહે પણ ગઈકાલે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે 90% પૈસા જે ભારતીય જનતા પાર્ટીને ઇલેક્ટ્રોલ બોન્ડના આવ્યા છે એ ચૂંટણીઓ જાહેર થયા પછી આવ્યા છે, જ્યારે સરકાર જે તે રાજ્યની સરકાર કે કેન્દ્ર સરકાર કશું ખરીદ શકતી નથી, આચારસંહિતા હોય છે, એટલે એવા સમયમાં આપ્યું છે જ્યાં કોઈ કોન્ટ્રાક્ટ આપવાની કે નીતિ બદલવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો, પણ કોંગ્રેસ એ માનવાને કહેવા તૈયાર નથી। અને બીજી વાત કે અત્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ચૂંટણી પંચના હસ્તક તમામ વ્યવસ્થા છે અને આમાં જો ચૂંટણી પંચ કોઈક નિર્ણય લે એ આમાં આ નવી વાત નથી। કોંગ્રેસ હંમેશા છેલ્લા 10 વર્ષમાં આ પ્રકારના ખોટા આક્ષેપો કરતી આવી છે। લોકો, દેશના લોકો જાણે છે, તમામ રાજ્યના લોકો જાણે છે કે આ પ્રકારના એ ખાલી પોલા આક્ષેપો કરે છે, બોધા આક્ષેપો કરે છે, એ સત્ય કંઈ અલગ છે। અને તમામ સુપ્રીમ કોર્ટ હોય, ચૂંટણી પંચ હોય કે તમામ સ્વાયત્ત સંસ્થાઓ છે એ પોતાની રીતે પોતાની એમને જે પાવર્સ છે એમાં કામ કરે છે, એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ રોલ હોય જ ના શકે। મનીષભાઈ કહી રહ્યા છે યમલભાઈ કે કોંગ્રેસના તમામ આક્ષેપો ખોટા છે, સત્ય તો કંઈક અલગ છે। એમ નહીં, હકીકત એ છે કે યમલભાઈ સારા વ્યક્તિ છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પ્રોફેશનલ વાઇઝ પણ જોઈ શકે દીવા જેવું સ્પષ્ટ છે। જે કંપની ઉપર ઈડીની રેડ પડે, જે કંપની ઉપર સીબીઆઈની ઇન્કવાયરી આવે અને 10 દિવસ પછી એ જ કંપની ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદીને કરોડો રૂપિયા તરીકે ખરીદી લે। તમે ગુજરાતની જ વાત કરો, મહુવા અને તળાજાની અંદર મોટા પાયે ગેરકાયદેસર માઇનિંગનું ચાલે છે। 70 કરોડ રૂપિયા મેં ગઈકાલે પણ પત્રકારો સાથે વાતચીતમાં કીધું, 70 કરોડ રૂપિયા એક જ દિવસમાં ખરીદી કરવામાં આવે બોન્ડની। એ માઇનિંગ કંપનીઓ દરિયો આખું કુદરતી સંસાધનોની લૂંટ ચલાવે। તો આ સંપૂર્ણપણે સત્તાધારી પક્ષ ભાજપાનો ખેલ છે અને આ ખેલને કારણે લોકતંત્રને ભારે નુકસાન છે। ચૂંટણીમાં અમર્યાદિત નાણાંનો દુરુપયોગ કરી અને સત્તા અડકવા ભાજપા જે આવી થયું છે એ આ લોકતંત્ર માટે જોખમી છે। બિલકુલથી મનીષભાઈ અને યમલભાઈ બંનેનો આભાર। ઇલેક્ટ્રો બોન્ડ મુદ્દે